નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતી સ્ટાર બેન્ચમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 ગણિતની અંદર આપણે ત્રિકોણ નામના ચેપ્ટરનો અભ્યાસ શરૂ કર્યો હતો। થોડુંક આપણે રિવિઝન જોઈ લઈએ। અગાઉના લેક્ચરમાં આપણે શું શું શીખ્યા હતા એનું આપણે રિવિઝન જોઈએ। તો ચેપ્ટર નંબર 7 હતું જે ત્રિકોણ, કે ત્રિકોણ એમાં શેનો સમાવેશ થાય છે? તો કે 3 બાજુઓ હોય છે, 3 ખૂણા તેમજ 3 શિરોબિંદુઓ હોય છે। ત્યારબાદ આપણે જોઈ હતી ત્રિકોણની એકરૂપતા। તો એકરૂપતા જે છે એ આપણા માટે નવો શબ્દ છે। તો એકરૂપ આકૃતિઓ એના માટે આપણે સમજ્યા હતા કે એકરૂપતા કોને કહેવાય, એના માટે આપણે એકરૂપ આકૃતિઓની વ્યાખ્યા જોઈ હતી। તો કે જે બે આકૃતિઓના આકાર અને કદ બંને સરખા હોય છે તેને એકરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે એકરૂપ ત્રિકોણો એની વ્યાખ્યા જોઈ હતી। તો એકરૂપ ત્રિકોણો કોને કહેવામાં આવે છે? એની વ્યાખ્યા હતી કે એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાઓને સમાન હોય તો તે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય, એવું આપણે શીખ્યા હતા। હવે ત્રિકોણની એકરૂપતા છે એ જુદી જુદી શરતોને આધીન છે। શરતો દ્વારા આપણે ત્રિકોણની એકરૂપતા સાબિત કરી શકીએ છીએ। તો એમાં આપણે જોયું હતું પૂર્વધારણા 7.1 જે છે, જે બાખુબા એકરૂપતા તરીકે ઓળખવામાં આવે છે। તો બાખુબા એકરૂપતાની શરત શું હતી? બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન થાય તો તે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય। મતલબ કે બે અનુરૂપ બાજુઓ સમાન હોય અને એક અંતર્ગત ખૂણો સમાન હોય, અનુરૂપ ખૂણો સમાન હોય તો એ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય। મતલબ કે બાજુ ખૂણો બાજુ એકરૂપતાની શરત, એટલે એને કહેવામાં આવે છે બાખુબા એકરૂપતા। ત્યારબાદ આપણે CPCT જોયું હતું, મતલબ કે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ, એટલે કે ગુજરાતીમાં એનો મતલબ થાય છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો। તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હંમેશા સમાન હોય છે, એને કહેવામાં આવે છે CPCT। આગળ જોઈએ આપણે। હવે આપણે આજે ભણવાનું છે ઉદાહરણ નંબર 2 તેમજ પ્રમેય 7.1। ઉદાહરણ નંબર 2 એમાં આપણને જોઈએ આપણે શું આપેલું છે। તો કે L જે છે એ રેખાખંડ AB છે, એનો લંબ દ્વિભાજક છે। લંબ દ્વિભાજક આપણે કોને કહીશું? તો કે અહીંયા આપણને રકમમાં એવું કીધેલું છે LAB નો લંબ દ્વિભાજક છે। મતલબ આ જે AB રેખાખંડ છે એને જે રેખા L છે પહેલાં તો એને લંબ આવેલી હશે, મતલબ કે એની સાથે 90નો ખૂણો બનાવતી હશે, તેમજ રેખા ABનું સરખા ભાગમાં વિભાજન કરે છે। તો એમ કહી શકાય કે L જે છે એ ABનો લંબ દ્વિભાજક હોવાથી ABનું બે સરખા ભાગોમાં વિભાજન કરે છે, તેમજ રેખા L જે છે એ ABને 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે। મતલબ કે લંબ હોય બે રેખાઓ એકબીજાને જ્યારે, તો એ બંને રેખાઓ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય છે। તેમજ જો બિંદુ P એ રેખા L પર આવેલ હોય તો બતાવો કે P જે છે એ A અને B થી સમાન અંતરે આવેલ છે। તો આપણે સાબિત શું કરવાનું છે? પહેલો મુદ્દો એ જોઈએ કે સાબિત આપણે એ કરવાનું છે કે PA બરાબર PB, મતલબ કે આ જે બિંદુ P છે એનું A થી જેટલું અંતર થાય છે એટલું જ અંતર P થી B સુધીનું થાય છે। તો આપણે જોઈએ કઈ રીતે સાબિત કરી શકશું। આ જે PA બરાબર PB જે છે એ આપણે સાબિત કરવાનું છે। એ સિવાય આપણી પાસે શું છે તો જોઈએ। એક તો જે આ AB રેખાખંડ છે એનું આ રેખા L છે એ સમાન ભાગોમાં વિભાજન કરે છે, એટલે AC અને BC બંને કેવા થશે?
સમાન થશે। તો અહીંયા લખી શકીએ આપણે AC બરાબર છે BC। શા માટે બે સમાન થશે? કારણ કે જે રેખા L છે એ AB નો લંબ દ્વિભાજક હોવાથી આ રેખાખંડ AB નું સમાન ભાગોમાં વિભાજન કરે છે, એટલે આપણે લખી શકીએ AC બરાબર BC। હવે તમે જુઓ આ રેખા L જે છે એ AB ને બે ભાગમાં વિભાજન કરે છે, એ સિવાય બે ત્રિકોણોની રચના કરે છે। એક ત્રિકોણ થશે PCA તેમજ બીજો ત્રિકોણ થશે PCB। બરાબર છે। આપણે ત્રિકોણની એકરૂપતાની મદદથી સાબિત કરવાનું છે કે PA બરાબર PB થાય। તો એ કઈ રીતે આપણે સાબિત કરી શકીએ? તો પહેલાં આપણે જોઈશું કે બે ત્રિકોણો આપણે PCA અને PCB એની એકરૂપતા આપણે સાબિત કઈ રીતે કરી શકીએ છીએ। તો આપણે એક પ્રમેય ભણી ગયા છીએ, સોરી પૂર્વધારણા આપણે જોઈ છે 7.1। એ પૂર્વધારણાને આધારે આપણે એવું સાબિત કરશું કે PCA અને PCB છે એ એકરૂપ ત્રિકોણો હોવાથી PA અને PB બાજુ છે એ સમાન થાય છે। તો એના માટે આપણે જોઈએ બે ત્રિકોણો PCA અને ત્રિકોણ PCB। બરાબર છે। ત્રિકોણ PCA અને ત્રિકોણ PCB માં આ બે ત્રિકોણની એકરૂપતા આપણે સાબિત કરી શકીએ તો આપણે બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ PA અને PB સમાન છે એની ઉપરથી આપણે PA = PB જે આપણે સાબિત કરવાનું છે એ સાબિત કરી શકીએ। બરાબર છે। તો કોન્સેપ્ટ જે છે એનો જે લોજિક છે દાખલાનો એ આપણે પહેલાં સમજવો જોઈશે કે કેવી રીતે આપણે સાબિત કરશું એ। તો ત્રિકોણ PCA અને PCBમાં આપણે બાજુ ખૂણો બાજુ જે પૂર્વધારણા 7.1 છે એ આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરશું। તો પહેલાં તો આપણે જોઈએ કે AC બરાબર BC અહીંયા આપણે લખ્યું, તો AC અને BC એ ત્રિકોણ PCA અને PCBની અનુરૂપ બાજુઓ થશે। તો અહીંયા આપણે લખીએ પહેલાં તો AC બરાબર BC। આ થઈ ગઈ એક બાજુ। શા માટે આપણે લખી શકીએ? તો કે આપણને રકમમાં કીધેલું છે કે રેખા L છે એ AB નો લંબ દ્વિભાજક છે। હવે L જે AB નો લંબ દ્વિભાજક હોય તો AB નું બે સરખા ભાગમાં વિભાજન કરે, તેથી AC અને BC જે છે એ સમાન થાય। તો આ એક બાજુ થઈ। પછી બીજી બાજુ છે એ કઈ થશે? તો કે PCA ત્રિકોણ અને ત્રિકોણ PCB એ બંનેની એક બાજુ છે PC એ સમાન થશે, કારણ કે એ બાજુ કેવી છે? સામાન્ય બાજુ છે, કોમન બાજુ છે। બંને ત્રિકોણમાં આવતી બાજુ છે PC, એટલે આપણે એવું લખી શકીએ PC = PC, કારણ કે આ જે બાજુ છે એ બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે। બરાબર, એટલે કે બંને ત્રિકોણમાં આવતી એ બાજુ છે, એટલે એ બંને બાજુ તો સમાન જ હોય। તો આ થઈ ગઈ બીજી બાજુ। હવે બાખુબા પૂર્વધારણા સાબિત કરવા માટે બે બાજુઓ આપણને મળી ગઈ છે। એ ઉપરાંત હજી એક આપણે ખૂણો સમાન છે બંને ત્રિકોણને અનુરૂપ થવા માટે બે બાજુઓ મળી ગઈ છે। એક ખૂણો હવે સમાન મળી જાય અંતર્ગત, તો બાખુબા પૂર્વધારણા ઉપરથી આપણે એવું કહી શકીએ કે PCA અને PCB એકરૂપ ત્રિકોણો છે। તો હવે ખૂણો કયો સમાન થશે? તો અહીંયા જુઓ, મેં તમને એવું કીધું હતું દાખલાની શરૂઆતમાં કે રેખા L છે એ AB ને લંબ દ્વિભાજક હોવાથી રેખા L અને AB અહીંયા કાટખૂણાનું સર્જન કરે છે। મતલબ કે અહીંયા જે ખૂણો બનશે એ બંને ખૂણા કેવા બનશે? કાટખૂણા બનશે। ખૂણો PCA એ પણ કાટખૂણો બનશે અને ખૂણો PCB છે એ પણ કાટખૂણો બનશે। શા માટે બનશે મેં તમને કારણ જણાવ્યું। તો આપણે લખી શકીએ કે ખૂણો PCA = ખૂણો PCB બરાબર કેટલા થશે? તો કે 90 ડિગ્રી। તો બંને ખૂણા કેવા થશે? સમાન થશે। તો હવે આપણને બે ત્રિકોણોની એકરૂપતા માટે બાજુ ખૂણો અને બાજુ આ એકરૂપતાની શરતનું પાલન થાય એવું જણાય છે। તો અહીંયા આપણે લખી શકીએ કે ત્રિકોણ PCA એકરૂપ છે ત્રિકોણ PCB। કારણમાં શું લખશું આપણે? તો કે બાખુબા પૂર્વધારણા કઈ હતી? પૂર્વધારણા નંબર 7.1।
1। तो हवे पीसीए अने पीसीबी एकरूप त्रिकोण होय तो सीपीसीटी अनुसार एकरूप त्रिकोणनी अनुरूप बाजुओ अथवा तो एकरूप त्रिकोणना अनुरूप अंगो समान होय छे। तो अनुरूप अंगोमां अनुरूप बाजुओनो पण समावेश थाय छे। तो एकरूप त्रिकोणनी अनुरूप बाजुओ एकरूप त्रिकोणनी अनुरूप बाजुओ समान होवाथी आपणे लखी शकीए अहींया सीपीसीटी मुजब एकरूप त्रिकोणनी अनुरूप बाजुओ समान थाय। सीपीसीटी एक्चुअल में ज कहेवा मांगे छे कि एकरूप त्रिकोणना अनुरूप अंगो समान थाय तो अनुरूप अंगोमां एक अनुरूप बाजुओनो पण समावेश थाय छे। तो आपणे एवुं कही शकीए कि एकरूप त्रिकोणना अनुरूप बाजुओ समान होय। तो अनुरूप बाजुओ अहींया तमे जुओ तो पीए अने पीबी जे छे ए त्रिकोण पीसीए अने पीसीबी नी अनुरूप बाजुओ थाय। तो आपणे अहींया लखी शकीए पीए अने पीबी पीए इज इक्वल टू पीबी कारण के बंने बाजुओ जे छे पीए अने पीबी ए एकरूप त्रिकोणों पीसीए अने पीसीबी नी अनुरूप बाजुओ थशे पीए अने पीबी। तो ये बंने बाजुओ केवी थशे समान थशे। तो आ हतुं उदाहरण नंबर 2। त्यारबाद आपणे जोईए प्रमेय। प्रमेय नंबर 7.1 जेनुं नाम छे खूबाखू प्रमेय। आनी पहेलानी आपणे जे पूर्वधारणा जोईती हती बाखुबा पूर्वधारणा जेमां 2 बाजुओ अने 1 खूणानी वात हती। हवे आ प्रमेयनी अंदर आपणे 2 खूणाओ अने 1 बाजुओनी आपणे वात करवानी छे। तो पहेला तो खूबाखू प्रमेय शुं कहेवा मांगे छे ए जोईए के जो एक त्रिकोणना 2 खूणा अने अंतर्गत बाजू बीजा त्रिकोणना अनुरूप खूणा अने अंतर्गत बाजुने समान होय तो आ 2 त्रिकोणों एकरूप त्रिकोण छे। बाखुबा पूर्वधारणामां आपणे 2 बाजुनी वात करी हती। अहींया खूबाखू प्रमेयमां 2 खूणानी वात करवानी छे। तो प्रमेय आपणे साबित करवा माटे पक्ष साध्य अने साबितीनी जरूर होय छे। प्रमेयना मुख्य 3 अंगो होय छे पक्ष साध्य अने साबिती अने एक जे छे एनुं मुख्य विधान जे आपणे अहींया जोयुं। तो पक्ष कोने कहेवाय तो के आपणी पासे शुं वस्तुओ छे ए आपणे पक्षमां लखवानी होय छे। धारो के अहींया आपणे लख्युं के जो एक त्रिकोणना 2 खूणा अने अंतर्गत बाजू बीजा त्रिकोणना अनुरूप खूणा अने अंतर्गत बाजुने समान होय एटली वस्तु छे ए आपणे पक्षमां लखवानी। मतलब के एक त्रिकोणना 2 खूणा एटले के धारो के आ त्रिकोण छे एबीसी एना 2 खूणा बी अने सी अने बीजो त्रिकोण छे पीक्यूआर एना 2 खूणा क्यू अने आर समान होय तेमज एनी एक बाजू समान होय एटले के आनी बाजू बीसी अने आ त्रिकोणनी बाजू क्यूआर ई बंने समान होय एटलुं आपणे पक्षमां लखवानुं। अने तो एनाथी शुं थशे तो के तो ए 2 त्रिकोण एकरूप थशे। तो अहींया नीचे ए लखवानुं के एबीसी समरूप त्रिकोण पीक्यूआर। ई साध्य जे छे एटले के आपणे शुं साबित करवानुं छे ए आपणे साध्यमां लखवानुं आवशे। त्यारबाद छेल्ले आवशे साबिती के कई रीते आपणे प्रमेयने साबित करीए छीए। ओके जोईए पक्षमां आपणे शुं लखी शकीए तो के त्रिकोण एबीसी अने पीक्यूआर मां खूणो बी इज इक्वल टू खूणो क्यू एटले के 2 त्रिकोणना अनुरूप खूणाओ समान। अनुरूप खूणा तो के खूणा बी ने अनुरूप थाय खूणो क्यू ई बंने समान छे अने खूणा सी ने अनुरूप थाय खूणो आर ई बंने समान छे एटले खूणो सी इज इक्वल टू खूणो आर अहींया आपणे लखी शकीए। तेमज एक अनुरूप बाजू समान छे पण एक ज बाजू छे एटले आ त्रिकोणनी एक बाजू बीसी एने अनुरूप बाजू थाय क्यूआर ई बंने समान छे एवुं आपणे अहींया लख्युं छे। तो आ तो आपणो पक्ष। त्यारबाद मैं तमने कीधुं के जे आपणे साबित करवानुं छे ते आपणे केमां लखशुं साध्यमां। तो त्रिकोण एबीसी एकरूप छे त्रिकोण पीक्यूआर आ बंने त्रिकोणो एकबीजाने एकरूप छे एवुं आपणे साबित करवानुं छे। तो जोईए आपणे साबिती। हवे आ प्रमेयने साबित करवा माटे आपणी पासे मुख्य 3 विकल्प छे। पहेला तो आ जे एबी बाजू छे
અને PQ બાજુ છે એ બંને બાજુ સમાન હોય। બીજું એવું કીધું છે AB ઇઝ ગ્રેટર ધેન PQ, અને ત્રીજો ઓપ્શન એવો છે કે AB લેસ ધેન PQ। આ ત્રણેય વિકલ્પો માટે આપણે આ પ્રમેય સાબિત થાય છે કે નહીં આપણે જોઈએ, અને છેલ્લે એવું આપણે સાબિતી ઉપર આવશું કે જો AB ઇઝ ઇક્વલ ટુ PQ મતલબ કે આ બંને બાજુ છે એ એક સમાન હશે એનું માપ, એના માટે જ આપણે આ પ્રમેયને સાબિત કરી શકીએ છીએ, નહીં કે AB ગ્રેટર ધેન PQ કે નહીં કે AB લેસ ધેન PQ। AB અને PQ એકબીજાથી નાના અને મોટા હોય ત્યારે આ પ્રમેયને સાબિત કરી શકાતો નથી। માત્ર ને માત્ર AB અને PQ સમાન હોય ત્યારે જ આપણે આ પ્રમેયને સાબિત કરી શકીએ છીએ। જોઈએ આપણે પહેલો વિકલ્પ જે છે AB બરાબર PQ। પહેલા વિકલ્પને સાબિત કરવા માટે આપણે બાખુબા પૂર્વધારણાનો ઉપયોગ આની અંદર કરશું, કારણ કે બે બાજુ અને એક ખૂણો સમાન થશે એ પરથી આપણે ABC અને PQRની એકરૂપતા સાબિત કરશું। તો જોઈએ AB બરાબર છે PQ। જો આ વિકલ્પનો ઉપયોગ કરવો હોય તો આપણે પહેલાં તો એવું જ ધારવું પડશે કે ધારો કે એવું આપણે માની લઈએ છીએ કે AB અને PQ જે છે બંને ત્રિકોણની અંદર AB અને PQ છે એ સમાન છે। તો આપણે લખશું AB બરાબર PQ, આ આપણે ધારણા કરવાની છે। ત્યારબાદ આપણે જોઈએ તો ખૂણો B અને ખૂણો Q બંનેમાં સમાન થશે, કારણ કે આપણે પક્ષની અંદર એવું લખ્યું હતું કે ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q, તો એ થઈ જશે ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q। આવું આપણને પક્ષમાં આપેલું છે કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એટલે કે ખૂણો B અને ખૂણો Q, તેમજ બીજો અનુરૂપ ખૂણો કયો થશે C અને R, એ કેવા છે સમાન છે, એટલે આપણે અહીંયા લખી શકીએ ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q, પક્ષમાં આપણને આપેલું છે। ત્યારબાદ BC બરાબર QR જે છે એટલે કે BC અને QR બંને ત્રિકોણની જે બાજુઓ છે અનુરૂપ બાજુઓ એ સમાન થશે એવું પણ આપણે પક્ષમાં લખ્યું હતું, એટલે અહીંયા લખી શકીએ કે BC બરાબર QR। તો આ એક બાજુ હતી AB અને PQ, AB PQ, તેમજ બીજું આપણે લખ્યું ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q, તો ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q, તેમજ BC ઇઝ ઇક્વલ ટુ QR, BC અને QR। તો આ પણ બાજુ છે ત્રિકોણની, આ જે થશે ખૂણો થશે, તેમજ BC અને QR જે છે એ પણ બાજુ થશે। તો બાખુબા પૂર્વધારણા ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે ABC એકરૂપ છે ત્રિકોણ PQR। તો એનું કારણ શું થશે તો કે બાખુબા પૂર્વધારણા। ત્રણ વસ્તુઓ આપણે જે લખી છે, એક તો AB બરાબર PQ, એની જે આપણે ધારણા કરેલી છે કે ધારો કે ABC અને PQRમાં AB અને PQ છે એ સમાન હોય તો શું થઈ શકે, જો AB અને PQ સમાન હશે તો આપણે ABC અને PQRની એકરૂપતા સાબિત કરી શકશું। તો જોયું આપણે કે AB બરાબર PQ, ત્યારબાદ આપણે એવું લખ્યું ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q, તો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોવાથી આપણે લખી શકીએ ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q, તેમજ BC બરાબર QR, અનુરૂપ ત્રિકોણની એકરૂપ બાજુઓ સમાન હોવાથી આપણે લખ્યું BC બરાબર QR। તો બાજુ ખૂણો અને બાજુ આ પૂર્વધારણા ઉપરથી આપણે એવું લખી શકીએ ABC જે છે એકરૂપ ત્રિકોણ PQR। તો આ થઈ ગઈ વાત પહેલા વિકલ્પની કે AB અને PQ સમાન હશે ત્યારે આપણે આ પ્રમેયને સાબિત કરી શકશું। ત્યારબાદ આપણે જોઈએ બીજો વિકલ્પ છે AB ગ્રેટર ધેન PQ। બીજા વિકલ્પ માટે આપણે એવું ધારવું પડશે કે AB જે બાજુ છે એ PQ કરતાં મોટી હોય તો શું થાય, તો એના માટે આપણે ધારણા કરી કે AB ગ્રેટર ધેન PQ। તો એની સાબિતી માટે આપણે AB ઉપર કોઈ એવું બિંદુ જે X છે એવું ધારવું પડશે કે જેથી XB બરાબર PQ થાય। તો
તો જ આપણે એવું લખી શકીએ કે એ બી ગ્રેટર ધેન પી ક્યુ. તો એક્સ બી બરાબર પી ક્યુ આપણે અહીંયા લખી શકીએ. ત્યારબાદ શું આપણે સાબિતીમાં જોઈ શકીએ, લખી શકીએ? તો હવે બીજા બે ત્રિકોણ એટલે કે એક ત્રિકોણ થશે એક્સ બી સી અને બીજો ત્રિકોણ થશે પી ક્યુ આર. બરાબર છે. એક ત્રિકોણ થશે એક્સ બી સી અને બીજો ત્રિકોણ થશે પી ક્યુ આર. તો અહીં લખીએ આપણે ત્રિકોણ એક્સ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર માટે હવે આ બંને ત્રિકોણોની આપણે એકરૂપતા સાબિત કરવી પડશે. બરાબર છે. એક્સ છે એ બી ઉપર આપણે એટલા માટે લખેલું છે કે અહીંયા આપણે એવું ધારણા કરેલી છે કે એ બી ગ્રેટર ધેન પી ક્યુ. હવે એક્સ બી સી અને પી ક્યુ આર માટે પહેલાં તો આપણે લખી શકશું કે ખૂણો બી અને ખૂણો ક્યુ સમાન છે, કારણ કે આપણે પક્ષમાં લખેલું છે. તો ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ક્યુ. તેમજ બીજા ખૂણા માટેની આપણે વાત કરીએ તો બીજી બાજુ તો કે કઈ બાજુ થશે? બીસી અને ક્યુઆર. આ બંને તો સમાન જ છે, આપણે પક્ષમાં લખેલું છે. તો બીસી ઇઝ ઇક્વલ ટુ ક્યુઆર. તો આ થઈ ગયો એક ખૂણો અને એક બાજુ. બરાબર છે. ત્યારબાદ હજી એક બાજુ આપણે લખવાની છે. એ કઈ છે? એક્સ બી બરાબર પી ક્યુ, જેની આપણે ધારણા કરેલી હતી. તો એક્સ બી બરાબર પી ક્યુ. આ થઈ ગઈ બીજી બાજુ. તો એક્સ બી અને પી ક્યુ સમાન થાય એવું બિંદુ આપણે અહીંયા દોરેલું છે એક્સ, એટલે એ બે તો સમાન જ છે એવું કહી શકીએ. એક્સ બી અને પી ક્યુ વચ્ચે શું સંબંધ છે એ જો તમને સમજમાં ન આવે તો એક્સ આપણે એટલા માટે લખેલો છે કે જો એક્સ બી અને પી ક્યુ માટે આપણે એવું સાબિત કરી દઈએ કે એક્સ બી સી અને પી ક્યુ આર જે છે એ એકરૂપ થઈ જાય છે. બરાબર છે. તો ઇનડાયરેક્ટલી આપણી આ જે ધારણા છે એ બી ગ્રેટર ધેન પી ક્યુ વાળી એ ખોટી પડે છે. તો આપણે એ જ સાબિત કરવું છે એક્સ બી સી અને પી ક્યુ આર જે છે એ એકરૂપ થાય. તો એના માટે આપણે ખૂણો બી અને ખૂણો ક્યુ સમાન થાય એ લખ્યું. તેમજ બીસી બરાબર ક્યુ આર અને એક્સ બી બરાબર પી ક્યુ. તો અહીંયા આપણે બાજુ, ખૂણો અને બાજુ પૂર્વધારણા ઉપરથી સાબિત કરી દીધું કે ત્રિકોણ એક્સ બી સી એકરૂપ છે ત્રિકોણ પી ક્યુ આર. તો એક્સ બી સી અને પી ક્યુ આર માટે જો એકરૂપતા સાબિત થઈ જાય તો શાની ઉપરથી આપણે સાબિત કર્યું? તો કે અહીંયા લખવાનું બાખુબા પૂર્વધારણા. હવે એક્સ બી સી બરાબર પી ક્યુ આર સાબિત થયું એનો મતલબ શું થયો? તો હવે આ બંને ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો જે છે એ સમાન થાય. તો આપણે લખીએ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી ખૂણો એક્સ સી બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો પી આર ક્યુ. આકૃતિમાં જુઓ, ખૂણો એક્સ સી બી બરાબર ખૂણો પી આર ક્યુ. મતલબ કે આ ખૂણો અને આ ખૂણો છે એ સમાન થાય, કારણ કે એ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તેમજ આપણને પક્ષમાં એવું આપેલું છે કે ખૂણો સી અને ખૂણો આર એ બંને કેવા છે? સમાન છે એવું આપણે પક્ષમાં લખેલું છે. તમે ચેક કરી શકો છો, તમારા પક્ષની અંદર લખેલું છે ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો આર. બરાબર છે. ખૂણો સી જે છે એ કઈ રીતે બને છે? તો કે એ સી બી, ખૂણો એ સી બી. આકૃતિમાં તમે જુઓ, ખૂણો એ સી બી અને ખૂણો આર કઈ રીતે બને છે? ખૂણો પી આર ક્યુ. તો એ આપણે પક્ષ જ લખ્યો હતો, ખૂણો એ સી બી બરાબર ખૂણો પી આર ક્યુ. તો અહીંયા કૌંસમાં લખવાનું
પક્ષ ઉપરથી આપણે લખ્યું। હવે તમે જુઓ PRQ બરાબર XCB પણ થાય છે અને PRQ બરાબર ACB પણ થાય છે। તો આ બંને પરિણામ ઉપરથી તમે શું લખી શકો કે ખૂણો ACB બરાબર ખૂણો બંને પરિણામ ઉપરથી તમે લખી શકો ખૂણો ACB બરાબર ખૂણો PRQ। હવે આકૃતિમાં જુઓ ACB અને PRQ જે છે એ ક્યારે શક્ય બને કે જ્યારે આ X છે એ A ઉપર આવેલું હોય તો જ તે આ બંને ખૂણા સમાન બનશે, બરાબર છે। ACB છે એ ખૂણો આ છે અને PRQ છે એ આ ખૂણો આ છે। જો આ બંને ત્યારે જ સમાન બને જ્યારે આ X છે એનાથી આ જે બાજુ બને છે એ X છે એ અહીંની બદલે બિંદુ A પર આવેલું હોય તો જ આ ખૂણો ACB અને PRQ જે છે એ સમાન બને। તો આપણે લખી શકીએ આની ઉપરથી જ તે કે AB બરાબર છે PQ। જો આ AB અને PQ સમાન હોય તો અને તો જ તે આપણે આ બે ત્રિકોણની એકરૂપતા સાબિત કરી શકીએ। તો આપણે લખીએ કે ACB અને PRQ છે એ ક્યારે સમાન હોય તો કે આ માત્ર ત્યારે જ શક્ય બને જ્યારે આપણે જે X ધાર્યું હતું એ A પર આવેલ હોય। આથી આપણે એવું પણ લખી શકીએ કે BA બરાબર QP અથવા તો AB બરાબર PQ। તો એની ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે ત્રિકોણ ABC જે છે એકરૂપ છે ત્રિકોણ PQR। ત્યારબાદ ત્રીજો વિકલ્પ જોઈએ કે AB લેસ ધેન PQ। એના માટે આપણે PQ ઉપર કોઈ એવું બિંદુ M લેવું પડે કે જેથી QM બરાબર AB થાય। જે બીજા વિકલ્પમાં આપણે ધારણા કરેલી છે એ જ ધારણા આપણે અહીંયા કરવાની છે, પણ અહીંયા આપણે AB ને બદલે બાજુ PQની ઉપર M બિંદુ દોરવાનું છે। તો અહીંયા લખવું પડે આપણે બિંદુ M એ PQ પર આવેલ હોય જેથી QM બરાબર AB થાય। આવી જ રીતે વિકલ્પ 2 માં આપણે જે ધારણા કરી અને દલીલ કરી તો એ જ રીતે વિકલ્પ 2 માં દર્શાવેલ દલીલોનું પુનરાવર્તન કરતા આપણે કહી શકીએ કે AB બરાબર PQ થાય। મતલબ કે આપણે AB ગ્રેટર ધેન PQ માટે જે રીતે દલીલ કરી અને અંતે એ દલીલ પર આવ્યા કે AB બરાબર PQ હોય તો જ આપણે આ પ્રમેયને સાબિત કરી શકીએ। એ જ રીતના AB લેસ ધેન PQ હશે ત્યારે પણ આપણે દલીલના અંતે એ જ તારણ પર આવશું કે AB અને PQ સમાન હોય તો જ આપણે ABC PQR ને એકરૂપ કરી શકીએ। તેથી આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ PQR। પણ ક્યારે કે માત્ર ને માત્ર AB અને PQ બંને સરખા હશે ત્યારે। તો અહીંયા મિત્રો આપણે આ પ્રમેયને પૂરો જાહેર કરીએ છીએ। હોમવર્કની અંદર આ ઉદાહરણ તેમજ આજે આ ચલાવ્યો એ પ્રમેય બંને તમારી ફેરબુકમાં લખવાનો રહેશે। અસ્તુ।